नमस्कार मित्रों, स्वागत है तमारू आजना एक ताजा हवामानना मोटा અને મોટા આગાહીના સમાચારના ખાસ ઉપયોગી વિડીયોની સાથે મિત્રો આજનો વિડીયો ખાસ મોટો અને મહત્વનો સાબિત થવાનો છે કેમ કે મિત્રો અનેક વિસ્તારોની અંદર આગાહી આપવામાં આવી ગઈ છે। વાવાઝોડા જેવી એક સિસ્ટમ મિત્રો બની છે તે ગુજરાતની અંદર મિત્રો ભૂક્કા કાઢવાની છે। સંપૂર્ણ જાણકારીઓ આપીશ કે કયા કયા વિસ્તારોની અંદર આ સિસ્ટમ મિત્રો ભૂક્કા કાઢવાની છે। તો ખાસ મિત્રો તમને જણાવું તો રાજ્યમાં મિત્રો આગામી 3 કલાક માટે ભારે વરસાદની સંભાવનાઓ व्यक्त કરવામાં આવી છે અને 10 જિલ્લાઓની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવી ગયું છે। તો ખાસ મિત્રો તમને ડિટેલમાં વાત કરીશ કે કયા કયા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા કયા વિસ્તારો એવા છે જ્યાં મિત્રો ભારે વરસાદ પડવાનો છે। જે વાવાઝોડા જેવી સિસ્ટમ બની છે તે પણ મિત્રો ક્યાં અસર કરવાની છે સંપૂર્ણ ડિટેલમાં વાત કરવાની છે। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં મિત્રો 1 ડઝન જેટલા જિલ્લાઓની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ મિત્રો આપવામાં આવી ગયું છે। ભારે વરસાદ વીજળી અને આંધીનું પ્રમાણ પણ મિત્રો તેજ જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મિત્રો સર્જાયેલી સિસ્ટમના કારણે આગામી 2 થી 3 દિવસ રાજ્ય માટે ખૂબ જ મહત્વના છે। આજે મિત્રો વહેલી સવારથી જો દક્ષિણ ગુજરાતના મિત્રો ડાંગ અને વલસાડમાં મિત્રો અંતરિયાળ વિસ્તારોમાં મિત્રો ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। આગામી કલાકોમાં મિત્રો ભારે વરસાદના પરિવર્તનથી મિત્રો મોટા એવા પ્રભાવો પડી શકે છે। સૌરાષ્ટ્રમાં મિત્રો ભારે વરસાદ અને 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહીઓ પણ મિત્રો કરવામાં આવી છે અને આ વચ્ચે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી ગઈ છે। તમે મિત્રો ખાસ આ ગ્રાફની અંદર જોઈ શકો છો, તમને મેપની અંદર જે હું બતાવી રહ્યો છું તે અનુસાર ગુજરાતની અંદર અનેક વિસ્તારોને મિત્રો વરસાદ ધમરોળી રહ્યો છે। ખાસ મિત્રો તમે અત્યારે અહીં જોઈ શકો છો આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ આપણને ત્રાટકવાનો છે અને અત્યારે પણ આ સિસ્ટમ ધીરે ધીરે મિત્રો ગુજરાતની અંદર આગળ વધી રહી છે। તો ભારતીય હવામાન વિભાગના જણાવ્યાના પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર 1 ડઝન જેટલા જિલ્લાઓની મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવી ગયું છે। ખાસ મિત્રો કયા વિસ્તારો છે તો ભારે વરસાદ વીજળી અને આંધીનું પ્રમાણ મિત્રો તેજ બનવાનું છે। રાજ્યમાં મિત્રો 5 થી 15 mm સુધીનો વરસાદ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે। અમરેલી, આણંદ, ભરૂચ સહિત ભાવનગર, દાદરાનગર હવેલી, દમણ, નવસારી, સુરત, વડોદરા અને વલસાડમાં વરસાદનું મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 2 થી 3 કલાકની અંદર ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। તો 3 દિવસ પણ મિત્રો તમારે સાચવવાનું છે કેમ કે મિત્રો 2 થી 3 જુલાઈની વચ્ચે મિત્રો ભારે એવી સિસ્ટમો આવવાની હતી તે મિત્રો અત્યારે તેજ બની રહી છે અને અનેક જિલ્લાઓની અંદર વરસાદ લાવી રહી છે। તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ અને જાફરાબાદ સહિતના દરિયાકાંઠે મિત્રો કરંટ જોવા મળી રહ્યો છે અને અમરેલી અને ભાવનગર જિલ્લાના મિત્રો વાવણી બાદ મિત્રો હવે પાક માટે આશીર્વાદરૂપ ગણાતો ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। મધ્ય ગુજરાતમાં મિત્રો આદિવાસી બેલ્ટ ગણાતા છોટા ઉદેપુર અને નર્મદાના જિલ્લાઓના જંગલ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની આગાહીઓ અત્યારે આપવામાં આવી ગઈ છે। અમદાવાદની જનતાને મિત્રો અસહ્ય બફારામાંથી મુક્તિ મળવાની છે કારણ કે શહેરોમાં મિત્રો આગામી 24 કલાક દરમિયાન ગાજવીજની સાથે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે। તો ખાસ મિત્રો તમારા વિસ્તારોમાં કેવો વરસાદ પડી રહ્યો છે આજનો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, આજની જે મિત્રો આગાહીઓ આપવામાં આવી છે તે અનુસાર મિત્રો કેવો વરસાદ પડી રહ્યો છે। ખાસ મિત્રો જે મિત્રો તમને જિલ્લા જણાવ્યા, ડઝન 1 જિલ્લા જણાવ્યા તે અનુસાર મિત્રો વરસાદ પડવાનો છે। તો ખાસ મિત્રો બધાને અત્યારે ખેડૂતોને ખાસ કરીને ચેતવણીઓ આપવામાં આવી રહી છે। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। આવા દરરોજના હવામાનના તાજા સમાચાર આગાહીના મેળવવા માટે આપણે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને મિત્રો એક વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો।